તો મિત્રો અત્યારના હવામાન સમાચારમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો ગુજરાતના હવામાનમાં ફરી એકવાર કેટલાક ફેરફાર થવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેમાં મિત્રો હવામાન વિભાગે તાપમાનમાં વધારો થયા બાદ ફરી ઘટવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે। એક અઠવાડિયા દરમિયાન ગુજરાતનું હવામાન સૂકું રહેશે તેવી સંભાવનાઓ છે, પરંતુ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાનું અનુમાન પણ કરવામાં આવ્યું છે। ગુજરાતના હવામાન વિભાગે રાજ્યના મહત્તમ તાપમાનમાં વધારા થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। આ સાથે રાજ્યના કેટલાક ભાગોમાં ગરમીના કારણે અકળામણ અનુભવાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ દ્વારા ગુજરાતના હવામાનમાં ફેરફાર થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે। તેની સાથે આગળ જતાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં મિત્રો તેમણે જણાવ્યું છે કે ગુજરાતનું હવામાન 7 દિવસ દરમિયાન સૂકું રહેશે। આગામી 4 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થશે, જો કે 4 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની પણ સંભાવનાઓ છે। લઘુત્તમ તાપમાનમાં આગામી 3 દિવસ સુધી કોઈ મોટો ફેરફારની શક્યતાઓ નથી, પરંતુ તે પછી 2 થી 3 ડિગ્રી ઘટવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે, જેમાં મિત્રો અમદાવાદમાં મહત્તમ તાપમાન 37.2 અને ગાંધીનગરમાં 36.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। ગુજરાતમાં સૌથી ઊંચું તાપમાન રાજકોટમાં 38.3 ડિગ્રી નોંધાયું છે।